મારું નામ અહમદ અલી નજર અલી ખણુસિયા છે। મારી શાળાનું નામ શ્રી સ્વસ્તિક હાઈસ્કૂલ હિંમતનગર અને મારા સ્ટોલ નંબર 32 છે અને મારો વિષય છે ઇનોવેશનનો વિષય નૈતિક મૂલ્યો બાળપણથી જીવનભર। એકચ્યુઅલી નૈતિક મૂલ્યો બહુ મોટો વિશાળ સબ્જેક્ટ છે, પરંતુ હાલ બાળકો માટે એક ઇનોવેશન તરીકે મેં નાના પાયે નૈતિક મૂલ્યો ચાલુ કર્યા અને એમાં સૌપ્રથમ મેં બાળકોને કહ્યું કે આપણા જીવનની અંદર નૈતિક મૂલ્યો બહુ મહત્ત્વના છે, આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ। તે અંતર્ગત શાળાની અંદર અમે એક આ બોક્સ બનાવ્યું જે તમે જોઈ શકો છો અને બોક્સનું નામ અમે આપ્યું છે વી શુડ હેલ્પ એવરીવન, એટલે કે આપણે દરેકની મદદ કરવી જોઈએ। તો હવે મદદ માટે બાળકોમાં નાનપણથી જ એ ખ્યાલ ઉત્પન્ન થાય કે આપણે મદદ કેવી રીતના કરવી જોઈએ, તો બાળકોને કહે કે તમે રોજે રોજ જે પણ વ્યક્તિની મદદ કરો તો એ તમારે ચિઠ્ઠી અહીંયા બોક્સની અંદર નાખવાની છે। આ પ્રમાણે મેં બાળકોને સમજૂતી આપી અને એના આધારે દરેક બાળકો હવે પોતાની રીતે આ બોક્સની અંદર ચિઠ્ઠી નાખતા હોય છે અને એ ચિઠ્ઠીને અમે દર શનિવારે અથવા જ્યારે કોઈ પ્રોક્સી તાસ હોય તો એ સમયે ક્લાસની અંદર એ ચિઠ્ઠી વાંચવામાં આવે છે અને એ ચિઠ્ઠી વાંચ્યા પછી બાળકને મોટિવ કરવામાં આવે છે। સાથે સાથે જરૂરી એવું લાગે કે હજુ મોટિવેશનની જરૂર છે, અમે તો પ્રેરણાદાયક વાર્તાઓ પણ બાળકને કહીએ છીએ અને આના આધારે આપણે જોઈએ ને તો અહીંયા જે બોર્ડ મારે છે તમે જોઈ શકો છો, આ બધા જ બોર્ડની અંદર બાળકોએ જે લોકોની મદદ કરી છે એ મદદ તમને અહીંયા જોઈ શકો છો। મને આ પ્રયોગમાં સૌથી મોટી સફળતા મારા માટે કહું એક શિક્ષક તરીકે તો તમે આ જુઓ, અહીંયા લખેલું છે કે અમે 2 બહેનપણીઓ શાળામાંથી છૂટી મળ્યા પછી દુકાને પડીકા લેવા ગયા, ત્યાં એક નાની છોકરી અમારી પાસે પૈસા માગવા આવી તો અમે તેને પૂછ્યું કે તું ભણવા નથી જતી? છોકરીએ કહ્યું કે ના। પછી અમે બંને બહેનપણીઓએ તેના દાદા દાદી પાસે જઈને ભણાવવા માટે કહ્યું તો તેમના દાદા દાદીએ કહ્યું કે ભણાવી તો છે પણ કેવી રીતે? તો અમે કહ્યું કે સવારે શાળામાં આવજો, અમે સરને વાત કરીશું અને અમે છોકરીનું શાળામાં એડમિશન કરાવી દીધું છે। પછી ખબર નહીં કે તે અમારી હેલ્પ છે કે શું, આ બાળકો કહી રહેલા છે। એટલે કે આ બહુ એક મોટી સફળતા છે કે જે કામ શિક્ષકે કરવાનું હોય તો આવા એરિયામાંથી આ છોકરીઓ જે ધોરણ 12ની અંદર અભ્યાસ કરે છે એમને એક નાની બાળકીને પ્રાઇમરી શાળામાં એડમિશન કરાવ્યું છે। આ સિવાય પણ ઘણા બધા તમે અહીંયા જોઈ શકો છો કેવી મદદ કરી છે। કોઈનો પગ ફ્રેક્ચર થઈ ગયો હોય તો બાળક સ્કૂલે આવતો હોય છતાં એને ઘરે જઈને મૂકી આવે છે। હવે મેં છેલ્લે 6-1 મહિના પછી બાળકોને પૂછ્યું કે આ પ્રયોગથી તમને શું ફાયદા દેખાય છે એમ, તો બાળકોએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા છે। અહીંયા જ્યારે મેં પ્રોગ્રામ કર્યો તો અહીંયા મારા ફોટો પણ તમે જોઈ શકો છો કે અભિપ્રાય કેવો છે, તો અહીંયા વિદ્યાર્થીઓની અભિપ્રાય પણ મેં મૂકેલા છે। તો એક વિદ્યાર્થીને આપણે જોઈ લઈએ કે જ્યારે અમે અમારા પરિવાર સાથે અમારી મદદની ઘટનાઓની વહેંચણી કરીએ છીએ ત્યારે માતા પિતા ખુશ થાય છે, અમારું નાનું સારું કાર્ય પણ તેમને ગૌરવની લાગણી અપાવે છે। આ પ્રયોગથી અમારું કુટુંબ અને સમાજ બંને પ્રભાવિત થયા છે। એટલે કે આ પ્રયોગથી આપણે જોઈએ આ બાળકોને મેં અભિપ્રાય લીધા તો ઘણા બાળકો એવું કહે કે સાહેબ અમારી જોડે અમારા ભાઈ બહેન છે ને તો અમે એમને પણ મદદ કરવાનું કહીએ છીએ। એટલે મારા આ કન્સેપ્ટથી ફક્ત શાળામાં જ નહીં પણ શાળાથી લઈને સમાજ સુધી મારી આ વાત પહોંચી રહી છે અને ઘણા વાલીઓ રૂબરૂ પણ મળ્યા છે અને એમને પણ કહ્યું છે કે ખરેખર બાળકોમાં અમને તમારા ટીચિંગ પછી કે તમારું આ જે પણ ઇનોવેશન હોય એના પછી અમને બાળકોમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે। એ હંમેશા કોઈકના કોઈક જગ્યાએ મદદ કરવાનું શોધતા હોય છે। આ સિવાય આપણે એ વિચારીએ કે મેં આના અનુસંધાને અભિપ્રાય માટે વિડીયો પણ બનાવે છે અને મેં આ જે પણ કાર્ય કર્યું છે આખું બરાબર આ થોડાક નાનકડા વિડીયોમાં પ્રસ્તુત કરી શકું એમ નથી, તો એ માટે મેં અહીંયા તમે જોઈ શકો છો કે એક PDF બનાવી છે અને એક વિડીયો માટે તો તમે આ સ્કેનરનો ઉપયોગ કરી શકો છો। PDF દ્વારા વધુ માહિતી તમને મળશે અને સાથે સાથે વિડીયોનું પણ મેં સ્કેનર બનાવીશું તો YouTube ચેનલ પર તમે આને જોઈ શકો છો બરાબર। અને આ સાથે શું થયું આનાથી બાળકોમાં આ પ્રયોગથી શું ફાયદા થાય, તો એક તો પહેલો બાળકોમાં આત્મવિશ્વાસ પેદા થયો, એ પોતે પોતાની જાતનું સન્માનથી જોઈ શકે છે અને સહકારની ભાવના એમનામાં પેદા થઈ જાય। કુશળતાની વાત કરીએ તો બાળકો એકબીજા સાથે સંબંધો સુધારવાનું શીખ્યા છે। શાળાની અંદર સકારાત્મક વાતાવરણ ઊભું થયું, મેં કીધું એમ અગાઉ કે શાળાના વર્ગખંડથી લઈને સમાજ સુધી આખી સકારાત્મક વાતાવરણ ઊભું થયું અને આ સાથે સાથે બાળકોમાં નૈતિક મૂલ્યનું સિંચન થવાથી આપણે સમાજને એક સારો વ્યક્તિ આપી શકીશું અને આવનાર સમયમાં ભારત દેશ માટે પણ આપણે એક સારા નાગરિકનું તૈયાર કરી શકીશું। હું એવું કહું છું ઇનોવેશનની અંદર પ્રેરણાત્મક વાર્તાઓની અંદર
કે જીવનમાં સફળ થવા માટે આપણે સનો સરવાળો કરવાનો છે. એટલે હવે હું થોડાક શબ્દો કહીશ. આ સિવાય પણ તમે વિચારી શકો છો કે સ ઉપરથી કેટલા બધા શબ્દો છે. સ એટલે સંસ્કાર, સબ્ર, સહનશીલતા, સંયમ, સફળતા, આ બધા જ શબ્દો આપણા માટે. તમે હજુ આના સ ઉપરથી જશે, જે પણ શબ્દો સારા છે બધા સ ઉપરથી તમે જોઈ શકો છો. તો આના દ્વારા બાળકોમાં બધા જ ગુણોનો વિકાસ થાય છે. આ બહુ મારા માટે બહુ મહત્ત્વની વસ્તુ રહી. અને આ પ્રયોગમાં અહીંયા જેટલા પણ સ્ટોલ છે એના કરતાં મારો સ્ટોલ અલગ એટલા માટે છે કે અહીંયા જેટલા પણ સ્ટોલ જો તો બધા એજ્યુકેશન પર સ્ટોલ છે. અને મારો છે નૈતિક મૂલ્ય, સર્વાંગી વિકાસ. તો કેવી રીતના હું મારી છેલ્લી વાતને આપણી સમક્ષ મૂકીશ 2 વાર્તાઓથી કે નરસિંહ મહેતા અને હર્ષદ મહેતા. નરસિંહ મહેતા ઓછું ભણેલા હતા, પરંતુ એમના નૈતિક મૂલ્યના લીધે આજે અભ્યાસક્રમમાં આપણે એમને ભણી રહ્યા છે, એમનો અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે હર્ષદ મહેતા ઘણું બધું ભણેલા હતા પણ નૈતિક મૂલ્યો જોવા ના મળે, તો આજે એમને આપણે કઈ રીતના યાદ કરીએ છીએ. તો આ વસ્તુ મારા નૈતિક મૂલ્યની અંદર જોવા મળશે કે મારા બાળકો ભણે પણ ખરા અને નરસિંહ મહેતાની જેમ એઓ જીવનમાં પોતાના જીવનની અંદર આગળ વધે એવી મારા તરફથી શુભેચ્છા છે. અને સાથે સાથે છેલ્લે અંતમાં એટલું કહીશ કે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર દ્વારા આ ઇનોવેશન ફેરની અંદર મને જે આ સ્ટોલ માટે મદદરૂપ થયા અને જે પણ કાર્ય માટે મદદરૂપ થયા છે એ બદલ હું એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઓકે, થેન્ક યુ વેરી મચ.